ચર્ચા થતી રહેશે, બેઠકો થતી રહેશે, રિપોર્ટ પણ આવશે, પરંતુ અહીંયા પરિવારજનો ન્યાય માંગી રહ્યા છે અને એટલા જ માટે ન્યાય માંગી રહ્યા છે અને એક આંકડાકીય માહિતી પણ સામે આવી રહી છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ એ મલ્ટી સ્કેમ હોસ્પિટલ છે। 6 મહિનાની અંદર પીએમજે હેઠળ 3,66,00,000 કરોડ રૂપિયા ખંખેરી લીધા છે। 6 મહિનાની અંદર મોટા ભાગે હાર્ટ સર્જરી જ કરાઈ છે। 6 મહિનામાં 650 જેટલી સર્જરી કરાઈ છે। હવે તેમને હૃદય રોગની બીમારી હતી, હૃદયની બીમારી હતી એટલા માટે સર્જરી કરાઈ કે માત્ર પૈસા ખંખેરવા માટે આ સર્જરી કરાઈ છે? કારણ કે અત્યાર સુધી તો 19 લોકોની જે સર્જરી કરાઈ છે એ રીતે જ કરાઈ છે। 650 માંથી 605 કેસ કાર્ડિયોલોજીના જ હતા। 36 જેટલા બાયપાસ કરવામાં આવ્યા અને ખાસ આ મલ્ટી સ્કેમ હોસ્પિટલ બની રહી છે। અમારા સંવાદદાતા જે અત્યારે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં છે તે મલ્ટી સ્પેશિયાલિસ્ટ નહીં પરંતુ મલ્ટી સ્કેમ હોસ્પિટલ છે। કારણ કે આ કૌભાંડ માત્ર 19 દર્દીઓ સાથે નથી થયું, આ કૌભાંડ 6 મહિનામાં 650 દર્દીઓ સાથે થયું છે કે જેમાંથી 36 દર્દીઓની તો બાયપાસ સર્જરી કરી દેવામાં આવી। હવે જે દર્દીઓ, કારણ કે અમદાવાદની હોસ્પિટલ છે, ગુજરાતના જે દર્દીઓએ ખ્યાતિ હોસ્પિટલમાં સર્જરી કરાવી હશે તેમને પણ પ્રશ્ન થતો હશે કે અમારી પાસે માત્ર પૈસા ખંખેરી લેવામાં આવ્યા, અમે કૌભાંડનો શિકાર બન્યા છીએ કે પછી ખરેખર અમને હૃદયની કોઈ બીમારી હતી? અત્યારે આપ જોઈ રહ્યા છો, અમે આંકડાકીય માહિતી બતાવી રહ્યા છીએ। પીએમજે ખ્યાતિ હોસ્પિટલ મેં 3.66 કરોડ ખંખેર્યા છે। કોરોનરીના બાયપાસના 36 કેસ સામે આવ્યા, જેના 66 લાખ રૂપિયા કમાયા છે એટલા માટે કારણ કે પીએમજે અંતર્ગત આ ખોટી સર્જરી પણ હોઈ શકે છે। એન્જિયોગ્રાફીના 380 કેસમાંથી 16,82,000 જે છે તે આ મલ્ટી સ્કેમ હોસ્પિટલે પ્રોફિટ કર્યો છે। એઆઈસીડીના 2 કેસ નોંધાયા જેમાંથી 9,06,400 રૂપિયા તેમને મળ્યા છે અને સાથે સાથે ડબલ વાલ્વ પ્રોસિજર તેમણે કરી જેના 2 કેસ અને 6,27,000 રૂપિયા ખંખેરી નાખ્યા છે। આ આંકડાકીય જે માહિતી સામે આવી રહી છે એ માત્ર હાર્ટ સર્જરીની છે અને અન્ય બીજા સર્જરીના પણ કદાચ એમણે આ રીતે ખંખેર્યા હશે। મિટ્રલ વાલ્વની 2 કેસ નોંધાયા જેમાં 6,18,000 ખંખેરી લીધા। ઓટિક વાલ્વ નાખીનો એક કેસ નોંધાયો અને 3,49,390 રૂપિયા ખંખેર્યા હતા। આ પીએમજે વાળા દર્દીઓ છે, હજી તો કેટલાય એવા પીએમજે વગરના મેડિક્લેમના કેટલાય કેસીસ મલ્ટી સ્કેમ હોસ્પિટલમાં આવતા હશે ને તેમને પણ મેડિક્લેમના પૈસાની લાલચમાં દર્દીઓને કહેતા હશે આઈસીયુમાં એડમિટ થઈ જાઓ, તેમને ડરાવતા હશે કે તમને આ રોગ છે, તમને આ તકલીફ છે, તમને આ બીમારી છે અને દર્દી પણ ડરીને કદાચ ત્યાં સારવાર કરાવી પણ લેતો હશે। પરંતુ તેને ક્યાં ખ્યાલ હતું કે આ તેની સાથે સ્કેમ થઈ રહ્યું છે, તેની સાથે તેના શરીર સાથે ક્યાંક આ રીતે કૌભાંડ કરવામાં આવી રહ્યું છે। તેને કોઈ તકલીફ નથી પરંતુ પૈસા ખંખેરવા માટે આ મલ્ટી સ્કેમ હોસ્પિટલ આખું કૌભાંડ ચલાવી રહી છે। તબીબો પર કદાચ આ પ્રકારના રિપોર્ટ, કારણ કે સીઈઓ છે, ચેરમેન છે, એ તમામ બિઝનેસમેન છે પરંતુ એમની અંડરમાં આવતા જે તબીબો છે તેમણે તો મેડિકલ ઓથ લીધી છે ને, તેઓને દર્દીઓ તો તેમને ભગવાન માને છે। એ ડોક્ટર પણ આ તમામ સ્કેમમાં સામેલ હોઈ શકે છે કારણ કે જ્યારે કોઈ પણ રિપોર્ટ કઢાવવામાં આવે છે સૌથી પહેલા ડોક્ટરને બતાવવામાં આવે છે અને ડોક્ટર દર્દીને વિશ્વાસમાં લે છે। એટલે કહેવાય ને કે બિઝનેસમેનને પોતાની અંડર કેટલાક જે છે એ કામદારો રાખ્યા છે ડોક્ટરના રૂપમાં અને તે દર્દીને તકલીફ જણાવીને તેને ડરાવે છે અને દર્દી પણ ડરીને, તેના પરિવારજનો પણ ડરીને અને સાઇન કરી દે છે અને સાઇન કર્યા બાદ તેમનું શરીર ચીરી નાખવામાં આવે છે। તેમને તકલીફ હતી કે ન હતી પરંતુ તેમની તકલીફમાં વધારો કરીને અત્યારે પીએમજે કાર્ડ હેઠળ જે 6 મહિનાની આ માહિતી સામે આવી છે કારણ કે આ મલ્ટી સ્કેમ હોસ્પિટલ છે તે તો કોરોના વખતની સમયમાં છે, એટલે કે 4 વર્ષ સુધી કેટલા દર્દીના પીએમજે હેઠળ, મેડિક્લેમ હેઠળ કે પછી કોઈ દર્દીઓએ તો રોકડા રૂપિયા પણ આપ્યા હશે, પોતાની મહેનતની કમાણી પણ આપી હશે, પોતાની તકલીફ દૂર કરવા માટે કરોડો રૂપિયા ખંખેરી લીધા છે અને તેમના સીઈઓ આવી રીતે હસતા મોઢે સામે આવે છે અને એવું કહે છે કે અમારી પાસે સમય નથી, અમારી પાસે કાગળિયા છે, સહી કરાવી છે પણ સમય નથી। પણ પરિવારજનો તો એવું જ કહી રહ્યા છે કે અમારી પાસે કોઈ જ સાઇન લેવામાં નથી આવી, દર્દીઓને લઈ ગયા હતા એવું કહેવામાં આવ્યું હતું કે રિપોર્ટ આપવામાં આવશે, કોની સાઇન કરી? સૌથી મોટી વાત એ છે કે આ સ્કેમમાં કદાચ ખોટા ડોક્યુમેન્ટ્સ પણ ઉભા કરવામાં આવે અને એટલા જ માટે ગઈકાલે સવારે આ ઘટના સામે આવી। 24 કલાક સુધીના સીઈઓ સામે આવ્યા છે, ના ચેરમેન સામે આવ્યા છે કે ના ડોક્ટર સામે આવ્યા છે। આ 24 કલાકમાં શું ખોટા દસ્તાવેજો તો ઉભા કરવામાં નથી આવ્યા ને? અને આ ખોટા દસ્તાવેજો
સરકારમાં સબમિટ કરાવી દેવામાં આવશે, કમિટી રિપોર્ટમાં સબમિટ કરાવવામાં આવશે અને આખો તપાસ જો છે, રેલો જે છે એ કદાચ સમેટાઈ પણ જઈ શકે છે. નવાઈની વાત નથી, કારણ કે આજે ગુજરાતમાં તક્ષશિલા કાંડ હોય, હરણી કાંડ હોય કે પછી ગેમ ઝોન કાંડ હોય, આવું જ થતું આવ્યું છે અને પરિવારજનો વર્ષો સુધી માત્ર ન્યાયની માંગ કરે છે અને આખરે હારીને ન્યાય નહીં મળે તેવું પણ સમજી લે છે.